ભાઈ ગુજરાત ટાઇટન્સની ટીમ ટોપ 2 માં ઓલમોસ્ટ ક્વોલિફાય થઈ જ ગઈ છે અને એનું મોટું કારણ છે સીએસકે સામેની આ મોટી જીત. હૈદરાબાદને ટોપ 2 માં પહોંચવા માટે આરસીબીને કેટલા રનથી હરાવવું પડશે એની વાત ડિટેલમાં કરીએ, પરંતુ એની પહેલા લેટ્સ એપ્રિશિએટ ગુજરાત ટાઇટન્સ પરફોર્મન્સ. વોટ અ મેચ ભાઈ. બેટિંગ હોય, બોલિંગ હોય કે પછી ફિલ્ડિંગ, ત્રણેય ડિપાર્ટમેન્ટમાં આપણને ગુજરાત ટાઇટન્સનો દબદબો જોવા મળ્યો હતો. ધીસ ઇઝ લાઇક અ ટિપિકલ ગુજરાત ટાઇટન્સ પરફોર્મન્સ કે જ્યાં ટોપ 3 ના જોરદાર રન પણ આવી ગયા અને બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ એકદમ ફાયર કરતો જોવા મળ્યો. ઓરેન્જ કેપ સાઈ સુદર્શનના 53 બોલમાં 84 રન, કેપ્ટન શુભમન ગિલના 37 જ બોલમાં 64 રન અને જોસ ધ બોસ બટલરના પણ 27 જ બોલમાં 57 રન. ભલે ટોસ હારી ગયા હતા, પરંતુ ગુજરાત ટાઇટન્સના આ તોફાની બેટ્સમેનોએ 20 જ ઓવરમાં 229 રન ફટકારી દીધા હતા કે જ્યાંથી કદાચ સીએસકેની ટીમ ફરી પાછી મેચમાં આવી જ ન શકી હતી. અને બોલિંગમાં પણ ડીએસપી સિરાજ, કગીસો રબાડા અને રાશિદ ખાનના તરખાટ સામે સીએસકેની ટીમ ફક્ત 140 રનના સ્કોર ઉપર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. ભાઈ આ મોટી જીતના કારણે ગુજરાત ટાઇટન્સના 18 પોઈન્ટ પણ થઈ ગયા છે અને નેટ રન રેટ પણ +0.69 થઈ ગયો છે. એટલે જો હવે હૈદરાબાદને ટોપ 2 માં આવવું હશે તો આરસીબી સામે 200 રન ફટકારીને આરસીબીને 80+ રનના માર્જિનથી હરાવવું પડશે. અથવા તો જો પછી તેઓ ચેસ કરી રહ્યા છે તો આરસીબીની ટીમ 150 રનની આજુબાજુ ટાર્ગેટ આપે છે તો 11 ઓવરમાં ચેસ કરી નાખવો પડશે. અહીંયા એક વસ્તુ એ પણ છે કે જો આરસીબી આટલી ખરાબ રીતે હારશે તો ભાઈ આરસીબીનો નેટ રન રેટ પણ ગુજરાત ટાઇટન્સથી નીચે જઈ શકે છે. એટલે મોટા મોટી જોવા જઈએ તો આરસીબી અથવા તો હૈદરાબાદ બેમાંથી એક ટીમનો નેટ રન રેટ તો નીચે રહેવાનો જ છે. એટલે ડેફિનેટલી ગુજરાત ટાઇટન્સની ટીમ આપણને ક્વોલિફાયર 1 રમતી જોવા મળી જવાની છે. શું કહેવું છે ભાઈ તમારું ગુજરાત ટાઇટન્સના આ પરફોર્મન્સને લઈને એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી આઈપીએલના આવા જ વિડીયોઝ દરરોજ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ આ પેજને ફોલો કરી નાખજો.